હેલો મધર્સ, તમે પણ તમારા બાળકને ફીડિંગ કરાવો છો અને ઘણીવાર મધર્સના મનમાં એવો પ્રશ્ન થાય છે કે મારા બાળકને દૂધ ઓછું આવે છે, મારું બાળક ભૂખ્યું રહે છે, તે વારંવાર રડ્યા કરે છે, તેને પૂરતું દૂધ નથી મળતું. પરંતુ મધર્સ, આ સામાન્ય રીતે દરેક મધર્સના મનમાં પ્રશ્ન થાય છે. પરંતુ હા, આ કોઈ મોટી બીમારી નથી, પરંતુ આની પાછળ ઘણી એવી નાની નાની ભૂલો હોય જે જવાબદાર હોય છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે માતાનું દૂધ ઓછું આવે તો આપણે એવી કઈ ભૂલો કરીએ છીએ જે બિલકુલ ના કરવી જોઈએ અને નેચરલી રીતે દૂધ વધારવા માટે શું કરવું જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો મધર્સ, સૌથી પહેલી અને સૌથી મહત્વની ભૂલ શું છે ખબર છે તમને? ઘણા મધર્સ એવું વિચારે છે કે મિલ્ક તો તેની જાતે જ આવી જાય છે એવું માની લેવું, પરંતુ હા, આ એક નેચરલી પ્રોસેસ છે. જ્યારે મધર્સ પહેલી વાર માં બને છે ત્યારે તેને અને બેબીને બંનેને શીખવું પડે છે, એટલે કે થોડો સમય લાગે છે, પેશન્સ જોઈએ છે. શરૂઆતમાં થોડી મુશ્કેલી પણ આવે છે, પરંતુ આ એક નોર્મલ છે. ઘણીવાર જ્યારે મધર્સ ફીડિંગ કરાવે છે ત્યારે મધર્સ ખાસ યાદ રાખો કે બાળકને સાચી પોઝિશનમાં ફીડિંગ કરાવો, અને બાળક જ્યારે ફીડિંગ કરે છે ત્યારે તે પ્રોપર ફીડિંગ કરે છે તેનું ખાસ ધ્યાન રાખો. એટલે કે જ્યારે બાળક ફીડિંગ કરે છે ત્યારે ખાસ જોવો કે બાળકના મોઢામાં ખાલી નિપ્પલ ના હોવી જોઈએ, તેની આજુબાજુનો જે કાળો ભાગ છે તે પણ બાળક તેના મોઢામાં લેવું જોઈએ. જો બાળક સાચી રીતે ફીડિંગ કરશે તો જ માતાને દૂધ સારી રીતે આવશે. પરંતુ જો બાળક સાચી રીતે ફીડિંગ નથી કરતું, એટલે કે ખાલી જો નિપ્પલ મોઢામાં લઈને ફીડિંગ કરે છે, તો તેને દૂધ પણ સરખું નથી આવતું અને મધર્સના શરીરને સિગ્નલ ઓછું મળે છે અને માતાને મિલ્ક ધીમે ધીમે ઓછું પણ આવવા લાગે છે. એટલા માટે ખાસ યાદ રાખો મધર્સ, આ ભૂલ બિલકુલ ન કરો કે બાળકને એક સાચી પોઝિશનમાં ફીડિંગ કરાવો, અને બાળક સાચી રીતે ફીડિંગ કરે છે તે ખાસ જોવો. બાળક થોડોક સમય લેશે, પરંતુ ધીમે ધીમે તે જરૂર શીખી જશે. અને જો બાળક પ્રોપર ફીડિંગ કરશે તો મધર્સના શરીરને એક સાઇન મળશે અને ધીમે ધીમે માતાનું દૂધ વધારવામાં પણ મદદ કરશે. તો મધર્સ, બીજી મોટી ભૂલ એ છે કે ડિલિવરી પછી જ્યારે મધર્સને પહેલી વાર ફીડિંગ આવે છે ત્યારે જે તેને પીળું દૂધ આવે છે તે બાળકને બિલકુલ નથી આપતા. એટલે કે ઘરના ઘણા લોકો એવું કહે છે કે બાળકને આ દૂધ ના આપવું જોઈએ, આ કઈ કામનું નથી, આ નથી સારું. પરંતુ મધર્સ, આ વાત બિલકુલ ખોટી છે. મધર્સનું આ પહેલું મિલ્ક બાળક માટે એક અમૃત સમાન છે, જે બાળકો માટે ખાસ મહત્વનું છે, કેમ કે તે દૂધમાં બાળકોની ઇમ્યુનિટી વધારતા તત્વો હોય છે જે બાળકોને ઘણી બીમારીઓથી બચાવે છે અને બાળકોની ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ બનાવે છે. એટલે બાળકના જન્મ પછી જ્યારે માતાને પહેલું દૂધ આવે છે તે બાળકને જરૂરથી આપવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ ફોર્મ્યુલા મિલ્કની. એટલે કે મધર્સને એવું લાગે છે કે બાળકને ફીડિંગ ઓછું કરે છે, બાળક ભૂખ્યું રહે છે, તો તેને તરત જ ફોર્મ્યુલા મિલ્ક આપી દે છે. પરંતુ મધર્સ, તરત જ બાળકોને ફોર્મ્યુલા મિલ્ક આપવું એક તદ્દન ખોટું છે, કારણ કે જ્યારે બાળક ફીડિંગ ઓછું કરે છે તો મધર્સના બોડીને પણ સાઇન ઓછું મળે છે, જેના કારણે ધીમે ધીમે દૂધ બનવાનું પણ ઓછું થઈ જાય છે. એટલા માટે બાળકને સૌથી પહેલા તો બ્રેસ્ટ ફીડિંગ શરૂ રાખવું જોઈએ. જો તમે બાળકને ફોર્મ્યુલા મિલ્ક આપો છો તો પણ બાળકોને બ્રેસ્ટ ફીડિંગ જરૂરથી શરૂ રાખો. અને છતાં પણ તમને જો કોઈ પણ શંકા લાગે છે તો એકવાર ડોક્ટરની સલાહ લો અને ત્યારબાદ જ બાળકને ફોર્મ્યુલા મિલ્ક આપવું જોઈએ. પરંતુ જો બાળક ફીડિંગ ઓછું કરશે તો માતાને દૂધ ઓછું આવશે. એટલા માટે બાળકને ફીડિંગ જરૂરથી કરાવો. ત્યારબાદ વાત કરીએ બાળકને વારંવાર ફીડિંગ ન કરાવવું. પરંતુ મધર્સ, મેં પહેલા કહ્યું તે રીતે કે બાળક જો ફીડિંગ ઓછું કરશે તો દૂધ પણ ઓછું આવશે. આ રૂલ ખાસ યાદ રાખો, કેમ કે બાળક જેટલું વધારે દૂધ પીવે છે માતાને એટલું જ વધારે દૂધ બને છે. કેમ કે જ્યારે બાળક ફીડિંગ કરે છે ત્યારે મધર્સના શરીરમાં એક હોર્મોન્સ રિલીઝ થાય છે, જેના કારણે તે મધરને મિલ્ક બનાવવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે. એટલા માટે બાળકોને 2 થી 3 કલાકે ફીડિંગ જરૂરથી કરાવવું જોઈએ અને બાળકની ડિમાન્ડ અનુસાર પણ ફીડિંગ જરૂરથી કરાવવું જોઈએ. પરંતુ જો બાળક સૂતું છે તો 2 થી 3 કલાકે એકવાર ઉઠાડીને ફીડિંગ જરૂરથી કરાવવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ પાણી અને ખોરાકની. એટલે કે મધર્સ, તમારું શરીર દૂધ બનાવે છે, એટલે તમને સૌથી વધારે એનર્જી અને પાણી બંનેની જરૂર પડે છે. તો મેં ઘણા વિડીયોમાં કહ્યું છે એ રીતે કે જ્યારે તમે બાળકોને ફીડિંગ કરાવો છો તો ફીડિંગ પહેલા 1 ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઈએ અને દિવસમાં 2 થી 3 લીટર પાણી મધર્સે જરૂરથી પીવું જોઈએ. અને ખાસ વાત કે માતાએ પૌષ્ટિક ખોરાક જરૂરથી લેવો જોઈએ. તેના ખોરાકમાં દાળ, ભાત, ખીચડી, રોટલી, લીલા શાકભાજી, દહીં, દૂધ અને ઘી જરૂરથી એડ કરવા જોઈએ, જે માતાને ખૂબ સારી રીતે એનર્જી આપે છે અને દૂધ વધારવામાં પણ ખૂબ સારી રીતે મદદ કરે છે. અને ખાસ વાત મધર્સ, કે જ્યારે તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો ત્યારે જંક ફૂડ બિલકુલ ના ખાવું જોઈએ. ત્યારબાદ સૌથી મહત્વની વાત છે ઊંઘ અને આરામ. મધર્સ, કે આ સમય એવો છે કે તમે આખો દિવસ બેબી પાછળ રહો છો અને તેની પાછળ દોડો છો, તો તમે પણ થાકી જાઓ છો અને તમારી પર ઊંઘ પૂરતી નથી થતી. એટલા માટે તમારું શરીર થાકી જાય છે અને જેની અસર
અસર દૂધ પર પડે છે, એટલે કે દૂધ બનવાનું ઓછું થઈ જાય છે. એટલા માટે ખાસ મધર્સ કે જ્યારે તમારું બેબી સૂઈ જાય છે ત્યારે તમે પણ થોડોક આરામ કરી લો અને પૂરતી ઊંઘ કરો. જો તમે સ્વસ્થ રહેશો તો તમારું મિલ્ક પણ ખૂબ સારું એવું બને છે. હવે વાત કરીએ એક એવી ભૂલ જે ઘણીવાર મધર્સ કરે છે, એટલે કે મધર્સને એવું છે કે તેને શરદી ઉધરસ છે તો આ સમયે બાળકને ફીડિંગ ના કરાવવું જોઈએ. પરંતુ મધર્સ આ વાત બિલકુલ ખોટી છે, કેમ કે તમારું દૂધ બાળકોને પ્રોટેક્શન આપે છે, કેમ કે તેમાં એન્ટીબોડીઝ હોય છે જે બાળકોને બીમારીઓથી બચાવે છે. એટલા માટે મધર્સ જ્યારે તમે બીમાર છો ત્યારે બાળકોને દૂધ આપવાનું બંધ ના કરવું જોઈએ. જો તમને ડોક્ટર કહે તો જ તમારે બાળકોને દૂધ ના આપવું જોઈએ, બાકી તમે બ્રેસ્ટ ફીડિંગ શરૂ રાખી શકો છો. તો ઘણીવાર ઘણા લોકો પણ એવું કહે છે કે તમે બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો તમારે આ ન ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ. પરંતુ મધર્સ, તમે બેલેન્સ ડાયટ ખાઈ શકો છો, પરંતુ થોડા જ પ્રમાણમાં. પરંતુ આ સમયે હેવી એક્સરસાઇઝ અને ડાયટિંગ બિલકુલ ન કરવી જોઈએ, કેમ કે ઘણા મધર્સને એવું હોય છે, એવું વિચારે છે કે તેનું વજન વધી ગયું છે અને તે ડાયટિંગ શરૂ કરી દે છે. પરંતુ જો મધર્સ તમે ડાયટિંગ કરશો તો તેની અસર તમારા બાળક પર જરૂરથી પડશે, એટલે કે તમને મિલ્ક ઓછું આવશે અને બાળકોને પૂરતું ફીડિંગ પણ નહીં મળે, કારણ કે તમારા શરીરને એનર્જી જોઈએ છે જે દૂધ બનાવવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે. ત્યારબાદ સૌથી મહત્વની વાત જે દરેક મધર્સ કરે છે, એટલે કે ટેન્શન લેવું. યાદ રાખો, ટેન્શન દૂધનો સૌથી મોટો દુશ્મન છે, કેમ કે વધારે ચિંતા અને વધારે ટેન્શન લેશો તો તેની અસર તમારા શરીર પર પડે છે અને તમારું દૂધ બનવાનું પણ ઓછું થઈ જાય છે. એટલા માટે ખુશ રહો, પરિવારની મદદ લો અને તમારા માટે પણ થોડો સમય આપો, કેમ કે જો તમે પ્રોપર આરામ કરશો, પ્રોપર ડાયટ લેશો અને પ્રોપર તમારું ધ્યાન રાખશો તો તે તમારું મધર મિલ્ક વધારવામાં પણ ખૂબ સારી રીતે મદદ કરે છે. મધર્સ, ખાસ યાદ રાખો, ફીડિંગ એ માત્ર ખોરાક નથી, પરંતુ તે મધર્સ અને બાળક વચ્ચેનું ખૂબ સારું એવું બોન્ડિંગ બનાવે છે. એટલા માટે ખાસ યાદ રાખો કે જ્યારે તમે બાળકોને ફીડિંગ કરાવો છો તો સાચી પોઝિશનમાં કરાવો, પ્રોપર ખોરાક લો, તેમજ પૂરતી ઊંઘ કરો, તમારા શરીરને આરામ આપો અને ટેન્શન ખૂબ જ ઓછું લો, કેમ કે જો તમને દૂધ પૂરતું આવશે તો તમારું બાળક પણ હેપી અને હેલ્ધી રહેશે. તો મધર્સ, તમને મારી માહિતી ઉપયોગી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.